હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સંસ્કૃતની તારીખ 6/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તારીખ 6ના રોજ લેવાયેલી એકમ કસોટીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન શીખીશું. તો ચાલો શીખીએ સંસ્કૃતની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ કસોટીમાં પ્રકરણ નંબર 1 થી 5 સુધીના પ્રશ્નોના જવાબનો સમાવેશ થયો છે અને કુલ ગુણ 25 છે. પ્રશ્ન નંબર 1, આપેલા વાક્યોનું અનુલેખન કરો. અહીંયા આપેલા વાક્યોને અનુલેખન એટલે કે ફરીવાર લખવાના છે. વિભાગ 1માં 5 વાક્ય છે. એકમ વનમ અસ્તિ, બીજું છે શશકઃ ભીતઃ ભવતિ, 3 વાનર આગચ્છતિ, 4 શારદાએ નમઃ, 5 પ્રસન્ના ભવ સર્વદા. ત્યાર પછી બીજા વિભાગમાં 5 વાક્ય છે. 1 અહમ શિક્ષકઃ, 2 શશકઃ પલાયનમ કરોતિ, 3 ઉદરમ ભાંડાકારમ, 4 પર્વત સદશે ગાત્રે, 5 સ્તંભ સમાનાઃ પાદાઃ. ત્યારબાદ વિભાગ 3, 1 કુત્ર પતતિ આકાશઃ, 2 સિંહ આગચ્છતિ, 3 સર્વે સંતુ નિરામયાઃ, 4 વીણા પુસ્તક ધારિણી, 5 તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વિભાગ ચોથો છે. 1 નમસ્તે દેવી શારદે, 2 શશકઃ કિમપી ન વદતિ, 3 અહો અહો વિચિત્રમ, 4 શશકઃ પલાયનમ કરોતિ, 5 પર્ણમ પતતિ. પાંચમા વિભાગમાં 5 વાક્ય છે. 1 શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, 2 શૃગાલઃ અનુધાવતિ, 3 સર્વકાર્યેષુ સર્વદા, 4 સિંહ હસતિ, 5 વાનર ભ્રાતઃ ધાવતુ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ કરો. વિભાગ 1માં છે. આપેલા અંકો માટે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. 1 એકને સંસ્કૃતમાં શું કહેવાય? તો એકમ. 2 છે 4ને સંસ્કૃતમાં શું કહેવાય? તો ચત્વારી, તેથી સી જવાબ થશે. 3 6ને સંસ્કૃતમાં શું કહેવાય? તો ષટ કહેવાય. ચોથું 9ને સંસ્કૃતમાં શું કહેવાય? નવ કહેવાય. પાંચમું 12ને સંસ્કૃતમાં શું કહેવાય? તો દ્વાદશ. ત્યારબાદ બીજો વિભાગ છે. આપેલા શબ્દ માટે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. 1 દ્વેનો અંક દર્શાવતો શબ્દ કયો છે? તો 2, એટલે કે વિકલ્પ એ સાચો છે. 2 એકાદશનો અંક દર્શાવતો, એકાદશ એટલે 11, તેથી બી સાચો છે. ત્રીજું છે ચત્વારીનો અંક એટલે કે 4, વિકલ્પ સી સાચો છે. 4 પંચનો અંક દર્શાવતો, પંચ એટલે 5, તેથી ડી વિકલ્પ સાચો છે. 5મું 9નો અંક દર્શાવતો શબ્દ, તો એ 9 છે. ત્યારબાદ વિભાગ ત્રીજો છે. આપેલા વર્તુળની ગણતરી કરી તેને દર્શાવતો સંસ્કૃત શબ્દ વિકલ્પમાંથી શોધીને લખવાનો છે. 1 છે 3 વર્તુળ દોર્યા છે, તેથી બી ત્રીણી લખશું. બીજાની અંદર 6 વર્તુળ છે, તેથી જવાબ લખીશું ષટ એ. ત્યાર પછી 1 વર્તુળ છે, તેથી જવાબ થશે બી એકમ. પછી 4 વર્તુળ છે, એટલે જવાબ થશે ચત્વારી. પાંચમાની અંદર 10 વર્તુળ છે, તેથી જવાબ થશે એ 10. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દો માટેનો સંસ્કૃત શબ્દ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરીને લખવાનો છે. 1 જંગલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે બી વનમ. ડરેલો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે ભીતઃ, તેથી સી લખીશું. ત્યાર પછી 3 ફૂલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબ થશે એ પુષ્પમ. ચોથું છે ઘેટું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે ડી મેષઃ. પાંચમું છે વાંદરો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે એ વાનરઃ. ત્યારબાદ વિભાગ બીજો છે. 1 હાથી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે બી હસ્તી. 2 પેટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે એ ઉદરમ. 3 દાંત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે ડી દંતઃ. 4 દેડકો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે એ મંડુકઃ. 5 તાળુ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે ડી તાલઃ. ત્યારબાદ વિભાગ ત્રીજો છે. 1 ઝાડ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે બી વૃક્ષઃ. 2 સિંહ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે સી સિંહ. 3 લસણ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે એ લશુનમ. 4 દાતરડું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે ડી લવિત્રમ. 5 થાળી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે સી સ્થાલિકા. ત્યારબાદ ચોથો વિભાગ છે. 1 સંસલું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે એ શશકઃ. 2 પાંદડું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે સી પર્ણમ. 3 સરસવ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે ડી સર્ષપઃ.
4 કાન શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે એ કર્ણમ. 5 ચમચી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે સી ચમસઃ. ત્યારબાદ વિભાગ 5મો છે. 1 પેન્સિલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે ડી અંકની. 2 બસ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે એ લોકયાનમ. 3 સાપ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે બી સર્પઃ. 4 શિયાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે સી શૃગાલઃ. 5 આકાશ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે એ આકાશઃ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 સૂચના મુજબ કરો. વિભાગ પહેલો છે. આપેલ ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે સંસ્કૃત વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપેલું છે 1 ગાયતી, તેના પરથી વાક્ય બનાવ્યું છે રમેશઃ ગાયતી. એવા વાક્ય બનાવવાના છે. પઠતી તો સુરેશઃ પઠતી. તમે અહીંયા મેં લખેલા નામ સિવાયના અન્ય નામ પણ લખી શકો છો. 2 ખાદતી તો બાલકઃ ખાદતી. 3 ધાવતી તો અશ્વઃ ધાવતી. 4 પતતી તો પક્ષી પતતી. 5 આગચ્છતી તો ગુરુઃ આગચ્છતિ. આવી રીતે તમે વાક્ય બનાવી લખી શકો છો. મેં અહીંયા જે વાક્ય બનાવ્યા છે એ જ વાક્ય બનાવવા જરૂરી નથી. તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો. ત્યાર પછી વિભાગ બીજો છે. આપેલ ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો. ગાય તો ગાયતી. ગચ્છ તો ગચ્છતી. વદ તો વદતી. હંસ તો હસતી. ખેલ તો ખેલતી. લીખ તો લીખતી. આ રીતે બનાવી શકાય. ત્યાર પછી ત્રીજો વિભાગ છે. કૌંસમાં આપેલ ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે સંસ્કૃત વાક્ય લખવાના છે. રમેશઃ તો રમેશઃ ખાદતી. ખાદ ધાતુ પરથી લીધેલો છે. 1 ભાવેશઃ તો ભાવેશઃ ચલતી. 2 કૃષ્ણપાલઃ તો કૃષ્ણપાલઃ હસ્યતિ. 3 કશ્યપ કશ્યપઃ નમતી. 4 ભરતઃ ભરતઃ વદતી. 5 અસ્મિતા અસ્મિતા લિખતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો અથવા સંસ્કૃતમાં એક શબ્દમાં જવાબ લખો. વિભાગ પહેલો છે. 1 ઝાડ ઉપરથી શું પડે છે? તો જવાબ થશે પર્ણમ. 2 નોળિયો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? નકુલઃ. તેથી બી જવાબ થશે. ત્રીજું આપેલા વિકલ્પોમાંથી હાથીનું અંગ દર્શાવતો વિકલ્પ કયો છે? જવાબ થશે એ શુંડા. 4 અઠવાડિયામાં કેટલા વાર હોય છે? સપ્તાહે સપ્તઃ દિવસાહ. 5 શિવાજીના નેત્રો કેટલા છે? ત્રિનેત્રઃ. ત્યારબાદ વિભાગ બીજો છે. ડરેલું સસલું દોડે છે ત્યારે સૌથી પહેલા કોણ મળે છે? જવાબ થશે સી શૃગાલઃ. 2 બ્રહ્માજીના મુખ કેટલા છે? તો ચત્વારી. તેથી જવાબ એ થશે. ત્યાર પછી ત્રીજું છે. હસ્તી 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 કાવ્યમાં હાથીના પગને કેવા કહ્યા છે? જવાબ થશે સ્તંભ સમાનાહ. 4 રિક્ષાના પૈડા કેટલા હોય છે? ત્રીણી. 5 પેન્ટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો ઉરુકમ. ત્યારબાદ વિભાગ ત્રીજો છે. 1 દોડતા સસલાને જંગલમાં સૌથી છેલ્લું કોણ મળે છે? જવાબ થશે ડી સિંહ. હસ્તી 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 કાવ્યમાં હાથીના કાનને કેવા કયા છે? જવાબ થશે શૂર્પાકારો. ત્રીજું છે. રાવણના મુખ કેટલા છે? જવાબ થશે બી 10. 4 પાંડવો કેટલા હતા? જવાબ થશે પંચ પાંડવાહ. 5 ચાવી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? કુંજી. અહીં આપણું ધોરણ 6નું સંસ્કૃત વિષય આપણી ધોરણ 6ની સંસ્કૃત વિષયની એકમ કસોટી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, બાકીની બધી એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.